મહત્વના સમાચારો પર નજર કરીએ। પીએમ મોદીની મહત્વની બેઠક તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવામાં આવશે। સાંજે 6:30 કલાકે વિડિયો કોન્ફરન્સથી વાતચીત કરશે। પશ્ચિમ એશિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ચર્ચા મહત્વની સાબિત થશે। તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક। પશ્ચિમ એશિયામાં જે સંઘર્ષ હજુ યથાવત છે તેને લઈને કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે। પીએમ મોદીની આ મહત્વની બેઠક છે જે 6:30 કલાકે સાંજે મળવાની છે, જેમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ વિડિયો કોન્ફરન્સથી જોડાશે। તો આ ખૂબ મહત્વની બેઠક રહેવાની છે કે જેમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવામાં આવશે। એ સિવાય આપણે જણાવી દઈએ કે 6:30 કલાકે આ બેઠક મળવાની છે અને આ બેઠકમાં ખૂબ અગત્યના મુદ્દાઓ રહેવાના છે। વચ્ચે જે પેટ્રોલની અછતની અફવા હતી તેને લઈને પણ કેટલીક ચર્ચાઓ થઈ શકે છે। એલપીજીને લઈને પણ જે સમસ્યાઓ સર્જાઈ છે તેને લઈને પણ એક મહત્વની ચર્ચા પીએમ મોદી રાજ્યના તમામ મુખ્યમંત્રીઓ સાથે કરી શકે છે અને આગામી સમયમાં હવે રણનીતિ શું રહેવાની છે તેને લઈને પણ કેટલાક મુદ્દાઓ ચર્ચાઈ શકે છે। મહત્વના સમાચાર। એલપીજીના જથ્થા સાથે વધુ એક જહાજ આવશે ગુજરાત બંદરે। આજે દ્વારકા પહોંચશે જગ વસંત જહાજ। ઈરાનથી એલપીજી ગેસ લઈને નીકળ્યું છે જગ વસંત। દ્વારકાના વાડીનાર પોર્ટ પર આવી પહોંચશે જગ વસંત જહાજ। જહાજમાં 47,600 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો। જહાજના આગમનથી ગેસ સપ્લાયમાં પડેલી અસરમાં રાહત મળશે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના પરિવારજનોને પડી છે। ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે, ત્યારે આ ગામના અનેક લોકો નોકરી ધંધાર્થે યુદ્ધગ્રસ્ત દેશોમાં ગયેલા છે। પોતાના પરિજન ખાડી યુદ્ધમાં ફસાઈ જતા સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ। યુદ્ધ શરૂ થયા બાદ ઈરાનમાં ગયેલા લોકોનો સંપર્ક નથી થઈ રહ્યો। આ વચ્ચે ઈરાનમાં ફસાયેલા ઉમરગામના માછીમારોએ વિડીયો પણ જાહેર કર્યો, જેમાં તેમણે પોતાની આપવીતી વર્ણવી। સાહેબ, અમે ઈરાનથી નવીન ટંડેલ બોલું છું। આ વિડીયો તમે જોઈ શકો છો, અમારા ખલાસી ભાઈઓ છે, થોડાક એમ તેમ ખોરવાયા છે પોતાના કામકાજે। આ અમારી બોટો છે, બોટ છે, આ બોટમાં અમારે રહેવાનું છે, એમાં જ અમારે ખાવાનું, રહેવાનું, સુવાનું। મારા હસબન્ડ ત્યાં ફસાયા છે અને અમારા મરોલી ગામના ભાઈઓ પણ ઘણા છે, તેમજ આપણા ઉમરગામ તાલુકાના 72 જેટલા ભાઈઓ ફસાયા છે। એ લોકોનું અહીંયા ત્યાંથી કોઈ ફોન કે એવું કંઈ આવતું નથી પહેલાં, હવે થોડું ઘણું આવે છે પણ એ બી કપાઈ જાય છે થોડી ઘણી વાત થઈને। અને અમારા ઘરમાં બધા ચિંતાનો માહોલ છે કે એ લોકો શું કરે છે, ત્યાં કેવો માહોલ છે, એ બધું ચિંતા થાય છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધને કારણે અનેક દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આથી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીમાં પણ અનેક દેશોમાં કટોકટી છે, અટકી છે। પરિણામે પ્રવાસી કે નોકરી ધંધે અન્ય દેશોમાં ગયેલા અનેક ભારતીય પરિવારો આવા યુદ્ધગ્રસ્ત માહોલમાં ફસાયા છે। મરોલી ગામના પરિજનોમાં ચિંતાનો માહોલ છે। આવા માહોલમાં ગામના અગ્રણી અને તેમના સ્વજનો સહી સલામત ઘરે પરત ફરે તે માટે સરકાર મદદ કરે તેવી માંગ સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરી છે। હાલની પરિસ્થિતિમાં તેઓ એક વિડીયો જાહેર કર્યો અને ખરેખર હૃદય દ્રવિત થઈ ગયું અને એમની વાતોથી ચિંતાનો માહોલ છે। એમના પરિવારજનોમાં ઘણો ચિંતાનો માહોલ છે। ગામ પણ સતત ચિંતિત છે। અમે એમની સાથે પડખે છે, પણ સરકારશ્રીને ફરીવાર અમે નમ્ર રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે એમને પરત લાવવા માટે જરૂરી પગલાં લે। અમે બધા જ ધારાસભ્યશ્રી મામલતદારશ્રી અને આપણા સાંસદ સભ્ય ધવલભાઈ સાહેબને પણ રજૂઆત અમે કરી જ છે। તો અમારા જે 72 જેટલા માછીમારો ત્યાં ફસાયા છે, તો એમની એક રજૂઆત એવી હતી કે ત્યાંથી એરપોર્ટ નજીક છે અને જે નજીકના એરપોર્ટ સુધી અમને લઈ જવાની વ્યવસ્થા સરકાર કરે તો અમે ત્યાંથી આવી શકે એવું છે। સમાચારમાં આગળ વધીએ। અછતની અફવાઓ વચ્ચે ડાંગના સાપુતારામાં પેટ્રોલ પંપ પર કતાર જોવા મળી। સાપુતારાને અડીને આવેલ મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકોની પેટ્રોલ ડીઝલ માટે પંપ પર કતાર।
ગુજરાત સરકારે જાહેરાત કરી હોવા છતાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને અપીલ કરી છે કે જિલ્લામાં પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું. ડાંગ જિલ્લાની તમામ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે ડાંગ જિલ્લામાં કાર્યરત કુલ 9 પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આથી કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું, કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેની તંત્ર દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહેલ છે. તેથી કોઈ પણ અફવાઓથી ગેરમાર્ગે દોરાયા સિવાય માત્ર ને માત્ર સરકારી રીતે જે માહિતી પ્રસારિત કરવામાં આવે તેના આધારે જ કામગીરી કરવી. સમાચારમાં આગળ વધીએ. માવઠાને લઈ હવામાન વિભાગની આગાહી. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી આગાહી વ્યક્ત કરી. 29 અને 30 માર્ચના કમોસમી વરસાદી આગાહી. 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠામાં થંડરસ્ટોર્મ સાથે વરસાદી આગાહી. 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદી આગાહી. 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે. 28 અને 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. 28 मार्च रात से उत्तर पश्चिम भारत और हमारे उत्तर पश्चिम भारत के साथ गुजरात राज्य के ऊपर जो वेदर है उसके ऊपर प्रभाव रहने का संभावना रहेगा. इसके कारण हम 29 और 30 मार्च को हम गुजरात राज्य के मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग, गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं. 29 मार्च को जो जिला इसमें आइसोलेटेड इक्का दुक्का स्थानों में जो हल्का बारिश का संभावना रहेगा इसमें है बनासकांठा और कच्छ के लिए. और 30 तारीख को जो जिला इसमें रहेगा कच्छ, बनासकांठा, साबरकांठा, अरवल्ली, महीसागर और दाहोद के लिए दिया गया है. इसमें थंडरस्टॉर्म का ऑलरेडी हमने बोल दी है, थंडरस्टॉर्म का भी लाइटनिंग के साथ वार्निंग रहेगा. और जो उच्चतम तापमान है आज 24 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअल फॉल रहेगा. और जो लघुत्तम तापमान है इसमें अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा. સમાચારમાં વાત સુરેન્દ્રનગરની. ફુલગ્રામમાં એક વ્યક્તિ સાથે મારામારી કરી હત્યા નિપજાવી. મારામારીનો એક વિડીયો સામે આવ્યો. વઢવાણના ફુલગ્રામમાં રહેતા રમેશભાઈ નાનુભાઈ ગાબુની પુત્રવધુએ પ્રેમી અને અન્ય એક શખ્સ સાથે મળી હત્યાને અંજામ આપ્યો. પુત્રવધુ સહિત 3 વ્યક્તિઓ દ્વારા લાકડાના ધોકા અને પાઇપ વડે માર મારતા ગંભીર ઇજાઓ થતા રમેશભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું. જોરાવર નગર પોલીસે હત્યામાં સંડોવાયેલા મૃતકની પુત્રવધુ સહિત 3 આરોપીને દબોચી લીધા. સુરતના ઉત્તરાયણમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. વિલંજા નજીક અસામાજિક તત્વોનો આતંક. સામાન્ય બાબતે અસામાજિક તત્વો દ્વારા એક વ્યક્તિને જાહેરમાં લાકડીના ફટકા વડે માર મારવામાં આવ્યો. દુકાન પર ઉભેલા યુવક ઉપર 2 વ્યક્તિઓ લાકડી અને પટ્ટા વડે તૂટી પડ્યા. સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ. વિડીયો વાયરલ થતાની સાથે પોલીસે કાર્યવાહી શરૂ કરી. સમાચારમાં આગળ વધીએ. બેંગલુરુ નજીક આવેલી એક મેડિકલ કોલેજમાં પ્રોફેસરે ભરેલા ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીનીને જાહેરમાં પ્રપોઝ કરતા વિવાદ સર્જાયો. ક્લાસ દરમિયાન પ્રોફેસરે માઇક લઈ વિદ્યાર્થીનીનું નામ જાહેર કર્યું અને તેને પ્રપોઝ કરી, જેના કારણે ક્લાસમાં અચાનક તંગ સ્થિતિ ઊભી થઈ. વિદ્યાર્થીનીએ તરત જ આ વર્તનનો વિરોધ નોંધાવ્યો. ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓ ગુસ્સે થઈ ગયા અને પ્રોફેસર સાથે ધક્કામુક્કી કરી. અહીં સુધી કે ચપ્પલથી માર માર્યાની પણ માહિતી છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કોલેજ પ્રશાસને મામલાની શરૂઆત કરી છે. તપાસની અને શિસ્તભંગની કાર્યવાહી શક્ય માનવામાં આવી રહી છે. સમાચારમાં વાત વડોદરાની. રણોલી જીઆઈડીસીમાં આગ. મોડી રાત્રે કંપનીમાં ભીષણ આગ લાગી. આગના કારણે દોડધામ મચી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. આગ લાગવાનું કારણ અકબંધ. સમાચારમાં વાત અમદાવાદની. મોડી રાત્રે ફ્લેટમાં આગ લાગી. ગોતા વંદે માતરમ વિસ્તારની આ ઘટના છે. સાયન્સ સુપર્બ ફ્લેટમાં મોડી રાત્રે આગનો બનાવ. ફાયર ફાઇટરે આગ કાબૂમાં લીધી. આગને લઈ અનેક લાઇટના મીટરો બળીને ખાક. બચાવ માટે એક વ્યક્તિને બીજા માળેથી ઝંપલાવ્યું. ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. અરવલ્લી મોડાસાના મોરા ગામે ડુંગર વિસ્તારમાં આગ. ડુંગર પર લાગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગના કારણે જંગલની વનરાજી બળીને ખાક. વન વિભાગના કર્મચારી ઘટના સ્થળે
આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો. આગ લાગવાનું કારણ અકબંધ. સમાચાર વડોદરાથી. પાણીગેટ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત બાઇક આઈસર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ. બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. મૃતક મનોજભાઈ વસાવા કતારગોબ ગામના વતની હતા. ભયાનક અકસ્માતમાં ઘાયલોને સયાજી હોસ્પિટલ ખસેડાયા. પાણીગેટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. બનાસકાંઠાના કાંકરેજના શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અફીણ ઝડપાયું. ઉભરી ગામે રહેણાંક મકાનમાંથી 1.2 કિલોગ્રામ માદક પદાર્થ અફીણ સાથે એક શખ્સની પોલીસે અટકાયત કરી. શિહોરી પોલીસે ટોટલ 5,51,000નો મુદ્દામાલ જપ્ત કરી વિનોભા વાઘેલા નામના ઇસમની અટકાયત કરી. સમગ્ર મામલે શિહોરી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. સમાચારમાં આગળ વધીએ. ઓન બેસ્તાન રોડની મદ્રેસામાં બુરખાધારી શખ્સનો આતંક. ચોરી અને આગજનીથી ચકચાર. સીસીટીવીમાં કેદ થયો બુરખાધારી શખ્સ મોડી રાત્રે મદ્રેસામાં ઘૂસી આવ્યો હતો. 24 માર્ચે વહેલી સવારે 3:45 વાગ્યાની આસપાસ ઘટનાને અંજામ આપ્યો. મુખ્ય ગેટથી અંદર પ્રવેશ કરી સીધો ઓફિસ તરફ ગયો. દરવાજો તોડી ઓફિસમાં ઘૂસી તિજોરી અને કબાટને નિશાન બનાવ્યું. કુલ 8.45 લાખની મત્તાની ચોરી કરી. 7.50 લાખ રોકડ અને 4 મોબાઈલ ઉઠાવ્યા. તેમજ પુરાવાનો નાશ કરવા ઓફિસમાં આગ ચંપી કરી. દસ્તાવેજો અને ફર્નિચર બળીને ખાખ. સમયસર આગ કાબૂમાં આવતા મોટી દુર્ઘટના ટળી. સમાચારમાં આગળ વધીએ. ગાંધીનગરના સાંતેજ પોલીસે દિવસ દરમિયાન ચોરી કરતી ગેંગ ઝડપી પાડી. 9 સભ્યોની ગેંગ પૈકી 7 શખ્સો પોલીસ સકંજામાં. ભંગાર વીણવાના બહાને રેકી કરી બંધ ઘરોને નિશાન બનાવતા. 22 લાખના સોના ચાંદીના દાગીના અને મુદ્દામાલ જપ્ત કરાયો. સાંતેજ, માણસા અને અડાલજમાં ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલાયો. સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે રિક્ષા સવાર ગેંગને રોકીને દબોચ્યા. ગેંગમાં એક કિશોર સામેલ, 2 આરોપી હજુ પણ ફરાર. સમાચારમાં થયો છે એક વિરામનો સમય.